હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. અને અત્યારે આપણે શિયાળાની ઋતુ ચાલે છે અને હમણાંથી સારી એવી ઠંડી પણ પડવા મળી છે. તો હમણાં તો વાતાવરણ એકદમ ઠંડુ છે અને ધુમ્મસ જેવું છે. અત્યારે જ વાતાવરણ જો બધી ધુમ્મસ છે. આખો દિવસ આમ ધુમ્મસ રહે છે, બરાબર તડકો પણ નથી આવતો અને એકદમ ઠંડુ વાતાવરણ રહે છે. મિત્રો, ખાસ કરીને આપણે શિયાળામાં અલગ અલગ પ્રકારની સરસ મજાની વાનગીઓ બને છે. ખાસ કરીને તમે સાંભળ્યું હોય છે કે લીલી હળદરનું શાક, ઓળો, અને આપણે ખાસ કરીને કાઠિયાવાડીમાં તો બહુ સ્વાદિષ્ટ અને મસ્ત બધી વાનગીઓ બને છે. તો આપણે એક સરસ મજાની વાનગી બનાવવાની છે, એટલે કે આપણે લીલી હળદરનું શાક. આપણા ગુજરાતમાં કાઠિયાવાડમાં ખાસ ફેમસ આપણે લીલી હળદરનું શાક, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને હેલ્ધી પણ છે. તો આપણે એક બધાય શાકભાજી છે આપણે ખેતરમાંથી લાવવાના છે. આપણી પાસે બધું ખેતરમાં ઉપલબ્ધ છે. લીલી હળદર, ડુંગળી, તુવેર, લસણ, મરચાં છે, ટમેટા છે, બધું આપણા ખેતરમાં છે. એટલે આપણે બધું તાજી શાકભાજી લાવવાના છે અને સરસ મજાનું સ્વાદિષ્ટ આપણે લીલી હળદરનું શાક બનાવવાનું છે. તો મિત્રો, અત્યારે વાતાવરણ સરસ મજાનું છે, શિયાળો પણ હાલે છે અને જો આંબે કેવો સરસ મજાનો મોર આવ્યો છે અને થોડા ટાઈમમાં કેરી પણ આવવા મળશે. લીલી હળદરનું શાક કેવી રીતને એમ બનાવી છે એ પણ તમને બતાવતા થઈશું. તો લે કાળું લે.
લીલી હળદર, ડુંગળી, ટમેટા, મરચાં અને તુવેર બધા શાકભાજી આપણે ધોઈને સાફ કરી લીધા છે અને હવે બધા કટિંગ કરવાના છે. પછી એમાં શું છે, જેટલો વજન વધે એટલું ઘી નાખવું પડે. બસ બોલવામાં જ નહીં પડે. આ શીખાઈને મજામાં જ આવે. હળદરને સાલ કાઢીને આપણે સાફ કરી નાખી છે અને હવે એને ખમણી નાખવાની છે. જો આ ખમણી છે ને ઝીણી ઝીણી ખમણી નાખવી. ડુંગળીનું તો દોસ્તો આપણે લીલી હળદરનું શાક બનાવવાના બધા શાકભાજી આપણે કટિંગ કરી લીધા છે. એમાં છે લીલી હળદર આપણે ખમણીને તૈયાર કરી લીધી છે, લીલી ડુંગળી છે, લીલું લસણ છે, સૂકું લસણ છે, કોથમરી છે, આપણે તુવેરના દાણા છે, લીલા મરચાં છે અને આપણે ઘીમાં બનાવવાનું છે. શુદ્ધ દેશી ઘીમાં બનાવવાનું છે એટલે આપણે ઘી પણ ઘેરીથી લાવ્યા છીએ. તો આપણે મસ્ત અને સ્વાદિષ્ટ લીલી હળદરનું શાક બનાવવાનું છે અને આપણે દેશી ચૂલા ઉપર બનાવવાનું છે. તો આપણે જો ચૂલો તૈયાર કરી લીધો છે અને આપણે લાકડા પણ ડુંગરમાંથી લઈ આવ્યા છીએ અને મસ્ત મજાનો વાડીએ શાક બનાવવાનું છે. શાક બની જાય એટલે બધા મિત્રો આપણે આવી જાય એટલે મસ્ત મજાના સાથે બેસી જમવાના છીએ અને મસ્ત મજાનો આપણે નેચર છે અને સુંદર વાતાવરણ છે અને સાંજ થવા આવી છે અને અંધારું થવા આવ્યું છે. તો આપણે અત્યારે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને આપણે હવે શાક બનાવવાની જલ્દી તૈયારી કરવી પડશે કારણ કે અંધારું થઈ જાય છે. કહેતા નથી કે સિટીમાં પાર્ટી થાય પણ અમારા ગામડામાં વાડીએ પ્રોગ્રામ થાય અને આવી અવનવી વાનગી બનાવીને સિઝન પ્રમાણે બધી અવનવી વાનગી હોય એ બધા વાડીએ બનાવીએ અને બધા મિત્રો સાથે જમતા હોય અને આવું સરસ મજાનું વાતાવરણ તો એની મજા જ અલગ છે. કારણ કે આ તમને કદાચ તમે ગમે એ 5 સ્ટારમાં જમશો પણ જે આ વાડીની મજા છે ને એ તો મજા જ અલગ છે. દેશી રીતે ખાવાનું તો આ રીતે એટલી બધી મહેનત પડે કારણ કે ચૂલો બનાવો, લાકડા સળગાવવાનો, પવન બહુ વધારે છે એટલે ખાટલો આડો મૂક્યો છે પવન ન લાગે એટલે. અને હવે ચૂલો આપણે પ્રગટાવશું તો આ પવનમાં ચૂલો પ્રગટાવો ને એ પણ થોડુંક અઘરું છે, પવન બહુ લાગે છે.
એમ નહીં જગ્યાએ. લોકો ખાઈને મન થયું. હા, સુગંધ આવે. સુગંધ આવે બસ જબરજસ્ત. એક નંબર બનવાનું છે. આપણે એમ જ થાય ને, આપણે ક્યાં ગરમ મસાલો યુઝ કરીશ ક્યારે નહીં. એમાં દેશી ઘી એટલે એની વાત જ અલગ. પાણી ઘી નાખ્યું લાડ 1 કિલો તો ઘી. તો મિત્રો આપણે લીલી હળદરનું શાક બની રહેવા આવ્યું છે, તૈયાર થઈ ગયું છે ને મસ્ત મજાની સુગંધ પણ આવે છે. અને જો અમારા બધા મિત્રો આવવા મળ્યા છે. આ મિત્રો જો એને ટાઈટ લાગે છે. અમે તો આ ચૂલા નજીક બેઠા હતા એટલે એટલી બધી ટાઈટ નથી લાગતી. જો નવી સાલ ઓઢીને આવ્યો છે. ભાઈ કચ્છી સાલ જો નવી લાવ્યો છે. અને એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે, પણ ચૂલાની બાજુમાં બેઠા છે એટલે ઠંડી નથી લાગતી. બાકી બહાર તો ઠંડુ વાતાવરણ છે અને ઘીની સુગંધ આવે છે, કારણ કે આપણે ઘીમાં જ બનાવ્યું છે શાક. આપણે લીલી હળદરનું શાક ફાઇનલી મસ્ત બની ગયું છે અને સુગંધે આવે. અમે ચાખ્યું, ટેસ્ટ કર્યું એટલે એકદમ મસ્ત સ્વાદ છે. અને હવે આપણે શેકવાના છે પાપડ, અને પછી બાજરીના રોટલા આપણે ઘેરે બને છે એટલે ઘેરે લેવા જશે, કારણ કે રોટલા બનાવતા આપણને નથી આવડતું અને અહીંયા ખાવાનું છે. ચાલો પાપડ શેકી નાખો, ઉતારી લો આદિભાઈ. એક તારો પાપડ પોતપોતાના શેકવાના.
અને કહેવાય ભાઠાના પાપડ. હા ભાઈ આ શેકેલા ભાઠામાં જે શેકેલા હોય ને એનો સ્વાદ કંઈક અલગ હોય. તળેલાનો ધૂલે ભાઠાનો શેક પાપડ અલગ હોય. એમાં શિયાળાની ઋતુ હોય અને ભાઠાનો પાપડ ખાવ એટલે મોજ જ આવે. એમાં આપણે ઓલા દેશી આપણે ઘઉંના આપણે ઘરે બનાવતા ખબર પેલા હા ઘેરે આપણે વણતા એ પાપડ હોય તો મજા જ આવે. અત્યારે હવે આ લિજ્જત ને ગોપાલ ને લઈ આલ્યા વળી જાય છે. આમાં શેકાય મસ્ત નહીં. મારો ફટાફટ બધાને પેલા શેક. તો આપણે હવે પાછું કેદી કેમ્પિંગ કરવા જવું? હજી તો બુલેટ લેવા જવાનું છે તો. ના આપણે ઓલા તળાવમાં જે પાછું કેમ્પિંગ કરવા જવાનું છે ટાપુ ઉપર. ભાઈ તેની કેવી મજા આવી ગઈ. ઠંડીનો સમકારો વધી ગયો છે ને ઠંડી લાગવા મળી છે એટલે તાપણું કરીને બેઠા છે ને જે ખાવાનું બાકી છે ને મોઢામાં આવે છે પાણી, કારણ કે ભૂખે લાગી છે અને શાક ક્યારેનું બની ગયું. તો હવે તો ક્યારેનું મોઢામાં પાણી આવે છે, પણ થોડાક મિત્રોની વાટે હતા તો હવે આપણે જમવા બેસી જઈશું. ખાવાય હાલે પાપડ લઈ લે, સલાડ લઈ લે. પાલામાંથી બે વધારે આવે. ઘીમાં હોય પછી થોડું કઈ ઘટે. કમ બીજું એક નંબર જોઈએ કે એમ 1 કિલો ઘી નાખ્યું. હા 1 કિલો આખું ઘી છે, તેલ થોડું જાય. ફેર તો પડે ને. પૂરી રાત મરી ગયા. ડાઘો તો હાલો તો જોઈ આવી ફોન પાડતા આવજે આ ભાઈ બંને એક જ હવે એમાં